હેલો મહાદેવ, જોઈ શકો છો રાત્રે 12-1 વાગી ગયા છે ને અમારી અર્બની આવી ગઈ છે અને બધા ફટાફટ સામાન મૂકવાની તૈયારી કરે છે. અને ત્રિષા મેડમ એમની રીતના લઈ જાય છે, જેમ પેલું રામ સેતુ બનતું હતું ને, કેમ ખિસકોલી ઝીણા ઝીણા કણ લઈ જતી હતી એવી રીતના એના ગજા પ્રમાણે બધા સામાન લઈ જાય છે. અને ફટાફટ હવે અમે બધા બેસી ગયા છે અને મહાદેવનું ને દ્વારકાધીશનું નામ લઈને આગળ વધીએ છીએ. અને ખબર પડી જ ગઈ હશે દ્વારકાધીશનું નામ લીધું ત્યાં લોકો ક્યાં જાય છે. અમે જઈએ છીએ દ્વારકા, પણ દ્વારકા પહેલાં ઘણા બધા સ્ટોપ આવશે. રાતનો ટાઈમ હતો, એટલી મજા આવતી હતી ને ફેમિલી સાથે. જૂના ગીતો મૂકી દીધેલા, એકદમ શાંત વાતાવરણ, અને ફેમિલી સાથે 3 વાગી ગયેલા. અને અમે પાછા નાહી ધોઈને, પહેલાં મેડમ તો જો ઊંઘે છે, એમને તો હજી ઉઠાડ્યા જ નથી. અને અમે તૈયાર થઈને નીકળી ગયા છે સુરાપુરા દાદાએ જવા. ત્યાંથી અમારી જર્ની સ્ટાર્ટ થશે. પહેલાં આવશે ધક્કાવાળી મેલડી, અને આ બધા મેં મહાદેવનું નામ લઈને અમે આગળ વધતા હતા. અને મોરબી સામે કાંઠે આવી ગયા છે. જે બધા અહીંયા જાણતા જ હશે, શ્રદ્ધા કહો જે કહો તે, પણ એ રૂલ છે કે લગજીતસિંહ બાપુને અહીંયા હોર્ન વગાડીને જ આગળ વધવું પડે. ટ્રેન જાય તો ટ્રેન જેવી ટ્રેન બી હોર્ન વગાડે. જો ત્યાં બાપુનું પૂતળું છે અને અહીંયાથી કોઈ બી જાય ને બધા હોર્ન વગાડીને જ આગળ જવું પડે. અને આવી ગયો પાડા પુલ. બધા રીતના પાડાના બધા ઉતર્યા છે. અને આ રીતે તમે આગળ 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 વધતા ગયા. ને બંને કેમ બેનો સિરિયસ ટોપિક પર જે એમાં મેળડી ધક્કારી મેળડી અહીંયાથી જર્ની સ્ટાર્ટ થઈ. બધા દર્શન કરી લો. જય માં મેળડી. અને આમરણ આવી અને ગાંઠિયા, વણેલા ગાંઠિયા અને ફાફડા ખાઈએ ને એવું તો બને જ નહીં. એટલે સૌથી પહેલાં તમે નાસ્તો કર્યો, અને ગરમ ગરમ નાસ્તો જલેબી સાથે. પપ્પા મસાલો માગતા હતા. અને જો ચોક્કો ને ચક્કી હતા, એ લોકો એમનું ઘર બનાવવામાં એટલા બધા અંદર આમ મશગુલ હતા ને, આજુબાજુ આટલી પબ્લિક હતી તો બી બીક નહીં લાગતી હતી. એક પછી એક લઈ જ જતા હતા તણખલાન. જો તે મોટું ઘર કરતા હતા. હવે પાછી ચક્કી આવશે, પાછો ચોખ્ખો આવશે, એવી રીતના બધું મેં જોયું. આ કેટલી મહેનતથી એ લોકો ઘર બનાવતા હતા ને, આપણું મન ખુશ થઈ જાય. જો આટલી પબ્લિક હતી ને તો બી બીક નહીં લાગતી હતી. અને આ બાજુ અમે અમારું આખા દિવસનું બધું સેટઅપ કરી દીધું ઠંડુ પાણી માટે. અને પાછું આવ્યા. હવે આ અમારા સુરાપુરા દાદાનું જ્યારથી ધજા દેખાય ત્યારથી મને લાજ કાઢવી જ પડે. અને આવી ગયા જે સુરાપુરા દાદા. અમારા સુરાપુરા દાદા છે જો દ્રિશાદ્રિયા તો પપ્પાની હેલ્પમાં બેસી ગયા છે. એ હનુમાનજીનું મંદિર છે. આ બાજુ બધા આરામમાં હતા. ખાલી મારે ને મમ્મીએ જ લાજ કાઢવી પડે. એટલે આ સાઈડ બધા એમની રીતના બેઠા હતા. અને દ્રિશાદ્રિયા પપ્પા જોડે હતા. કેમ એમને નવડાવ્યા અને એમને તૈયાર કર્યા. આ સાઈડ શાંતિથી બેઠા હતા. એનો ઠંડો પવન આવતો હતો ને આટલો તડકો હતો ત્યાં, એટલી જ ઠંડક હતી. અને ફટાફટ અમે તૈયાર થઈ ગયા, બધું પતી ગયું. હું ને મમ્મી, પપ્પા દ્રિશાથી હવે ત્યાંથી અમે પાછા નીકળી ગયા. મેડમ હવે આરામમાં છે, હવે થાકી ગયા છે. ને તાપ બી ચડી ગયેલો, બપોરે 2 વાગી ગયેલા. એટલે અમે જમવા જતા હતા. પણ પેલા મેડમ પાછા સૂઈ ગયા, એકબીજાના પગ દબાવે છે. એ કે તને પગ દુખે છે? જો હું દબાવું એવું કહેતી હતી ચંપા. જો ડોસીઓ થાકી ગઈ છે અને મેડમ પાછા થાકી ગયા છે. જો કીધું ને, ચંપા સૂઈ ગયા. અને આ બાજુ બધા જમવા બેસી ગયા. અને મમ્મી મારા માટે મસ્ત ડીશ હતી જમવાનું, પ્યોર ઘર જેવું હતું. અમે જમી લીધું અને હવે નીકળી ગયા મેઇન ડેસ્ટિનીએ, જે દ્વારકાધીશ. જો એ ધજા દેખાય છે, ડાયરેક્ટ પહોંચી ગયા અમે. બધા ઉઠી ગયા અને બધા એટલા ઉત્સાહી હતા ને, આ મેડમ સૂઈ ગયા. અને હવે હોટલમાં ચેક ઇન થઈ ગયું છે, સામાન આવે છે. અને આ બાજુ મેડમો હવે રૂમ ચેક કરે છે. હું ત્યાં હતી ને, પેલી એનો પાછો એઝ ઇટ ઇઝ ફોન લઈ લીધો. એને બધાને ફોનો બુક કરવાના હોય. આ બાજુ આને જોઈન કરી દીધો. અને મમ્મી પપ્પાને આવીને ઇન્સ્ટન્ટ પાછી ચા બનાવી દીધી. એ લોકો એટલે ફ્રેશ થઈ જાય થોડા. અને પેલા મેડમ બંનેને તૈયાર કરી દીધી. સાંજ પડી ગયેલી, 8 વાગી ગયેલા. જય દ્વારકાધીશ. અને એટલા સરસ દર્શન થયા ને. ગીર્દી હતી પણ બહુ શાંતિથી દર્શન થયા. આ બાજુ 2 કિલોમીટર જેવું ચાલવાનું હતું. કોઈ વ્હીકલ ત્યાં જતી નહીં હતી. એટલે અમે દ્રિશાદ્રિયાને સમજાવતા હતા કે ચાલતા ચાલતા થોડું જવું પડશે. ના આ બાજુ પછી એને હું ભાગો ભાગો કહેતી હતી, એટલે બંને હું ઉચકવી નહીં પડતી હતી. શાંતિથી મેં પહોંચી ગયા.
ગોમતી નદી આવી ગયા. પહેલાં અહીંયા પગ બોળવા પડે ને પછી દ્વારકાધીશના દર્શન માટે જવું પડે એમ કે, એટલે અમે પહેલાં ત્યાં પગ બોળ્યા. આ બાજુ બજાર ચાલુ થઈ ગયું. હજો બધા એવા મસ્ત જે દ્વારકાધીશ મંદિરે પહોંચી ગયા. ત્યાં મોબાઈલ લઈ લેતા હતા, એટલે લોકરમાં મોબાઈલ મૂકવાની તૈયારી કરતા હતા. અને પછી દર્શન કરીને અમે જમવા આવી ગયેલા. હોટલમાં જ જમવાનું હતું. બહુ જ સરસ હોટલ, બહુ જ સરસ જમવાનું હતું. બંને મોબાઈલ જોતા જોતા હું ખવડાવતી હતી. અને ફાઇનલ એવા પાછા રૂમ પર જવાની તૈયારી કરતા. બધા થાકી ગયેલા રાતના. ને અહીંયા ફોટો પાડી લીધો. અને આજનો ડે 1